રેડિયેશનનો અલગ અલગ તબક્કે ઉપયોગ. રેડિયેશન જે છે એ કેન્સરને મટાડવામાં, એને રાહત આપવામાં અને ફરી પાછું ના થાય એમાં ઉપયોગી છે. બ્રેકીથેરાપી, શું આ કંઈ નવી થેરાપી છે? ના, બ્રેકીથેરાપી આપણે વર્ષોથી વાપરતા હોઈએ છીએ, જેને ઇન્ટરનલ રેડિયોથેરાપી કહેતા હોઈએ છીએ. અમુક કેન્સરમાં એના વગર ટ્રીટમેન્ટ અધૂરી છે. ગાયનેક કેન્સરમાં આ બ્રેકીથેરાપી કેટલી ઉપયોગી? ગાયનેક કેન્સરની જ્યારે રેડિયેશનની ટ્રીટમેન્ટની વાત આવે ત્યારે બ્રેકીથેરાપી વગર એની ટ્રીટમેન્ટ અધૂરી રહે છે. રેડિયેશન એટલે ડામ? રેડિયેશન એટલે કિરણો જ હોય છે. ડામ જેવું કોઈ એમાં ગરમ ઠંડુ લાગતું નથી. રેડિયેશન લીધા પછી શું દર્દી હરીફરી શકે? 100%. રેડિયેશન લીધા પછી દર્દી જેમ એમની નોર્મલ લાઈફસ્ટાઈલ હોય એ બધી જીવી શકે. રેડિયેશનની શું આડઅસર થાય? આડઅસર વિશે જાણવું હોય તો પૂરો વિડીયો જોવો પડશે. નમસ્કાર, હેલ્થ ગ્રંથમાં આપનું સ્વાગત છે. હું છું માનસી. જે દર્દીઓ કેન્સરની સારવાર અને તેમાં પણ એ દર્દીઓ કે જે સારવાર લઈને એ પીડામાંથી પસાર થયા છે, તેમને ખૂબ સારી રીતે ખ્યાલ હશે કે આખરે રેડિયેશન થેરાપી તે કેટલી મહત્વપૂર્ણ છે. એક રિકવર થવા માટે, ઊભા થવા માટે અને સાજા થવા માટે રેડિયેશન થેરાપી કેટલો મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ તેને લઈને કેટલાય દર્દીઓ છે તે લોકો હંમેશા વિચારતા હોય કે રેડિયેશન થેરાપી ખરેખર લેવાય ખરી? લેવાય તો તે પછીના ફાયદા શું છે, તેની સાથે સાથે નુકસાન શું છે, અને તેમાં પણ કેટલાય લોકોની ગેરસમજ તેને દૂર કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર મૈત્રી ગાંધી, કે જેઓ છે રેડિયેશન ઓન્કોલોજિસ્ટ. ડૉક્ટર મૈત્રી, સ્વાગત છે આપનું હેલ્થ ગ્રંથમાં. ડૉક્ટર મૈત્રી, કે જે રેડિયેશન ઓન્કોલોજિસ્ટ છે, તેની સાથે હવે આપણે એમની સાથે ચર્ચા કરીને જાણીશું કે આ જે મિથ્યા છે, આ જે ગેરસમજ છે, અને તેમાં પણ કેન્સરની સારવારમાં રેડિયેશન થેરાપી કેટલી મહત્વની છે. તો ચાલો શરૂ કરીએ. રેડિયેશન થેરાપી એટલે શું? રેડિયેશન થેરાપી એટલે કિરણોથી સારવાર. મોટા મશીન્સ હોય છે જેમાંથી કિરણો નીકળે છે અને એ કિરણો આપણે કેન્સરગ્રસ્ત સેલ્સ પર ફોકસ કરીએ છીએ. જેમ કેન્સરની સારવારમાં આપણે સર્જરી અને કીમોથેરાપીનો પણ રોલ છે, એવો રેડિયેશનનો પણ ઘણો મોટા ભાગનો રોલ છે. રેડિયેશન આપણે ઘણા બધા કેન્સરને મટાડવા માટે પણ યુઝ કરીએ છીએ. ઘણા બધા કેન્સર્સમાં એમની પીડામાંથી ખાલી રાહત આપવા માટે યુઝ કરીએ છીએ. અને અમુક કેસીસમાં આપણે ઓપરેશન થયા પછી પણ ભવિષ્યમાં આગળ કેન્સર ના થાય એના માટે આપણે રેડિયેશનની હેલ્પ લેતા હોઈએ છીએ. ઓકે, ખૂબ સારી રીતે આપણે સમજાવ્યું કે આખરે આ રેડિયેશન શું છે, રેડિયેશન થેરાપી શું છે. એ કિરણો કે જેનાથી કેન્સરના દર્દીઓ ખૂબ સારી રીતે અને જલ્દીથી સાજા થઈ જાય. હવે એક સવાલ એ થાય ડૉક્ટર મૈત્રી કે રેડિયેશન થેરાપીમાં છેલ્લા વર્ષોમાં થયેલી મોટી પ્રગતિઓ કઈ છે? રેડિયેશનની ફિલ્ડમાં છેલ્લા ઘણા વર્ષોમાં ઘણી ટેકનોલોજી આગળ વધી છે. જેમ કે પહેલાં જ્યારે અમે રેડિયેશન આપતા હતા ત્યારે જે મશીન્સ હતા એમાં આપણે નોર્મલ કણો અને કેન્સરના કણો બંનેને સેમ જ રેડિયેશન આપતા હતા. પણ હવે જેમ જેમ ટેકનોલોજી આગળ વધી છે એમ આપણે જે કેન્સરના સેલ્સ છે એના પર જ વધારે ટાર્ગેટ કરીએ છીએ અને નોર્મલ જે કણો છે એને બચાવીને સાઈડ ઇફેક્ટ ઓછી કરીએ છીએ. એમાં જેમ કે આપણી ટેકનોલોજી 2D હતી, 2Dમાં સેમ જ ડોઝ નોર્મલ કણો અને કેન્સરના કણોને મળતો હતો. અને હવે જેમ આપણે આગળ વધ્યા 3D ટેકનોલોજી, IMRT, VMAT, IGRT, ટોમોથેરેપી, સાયબર નાઇફ, જે કે રોબોટિક કહેતા હોઈએ છીએ. અમારી ફિલ્ડમાં પણ એક રોબોટ છે જે સાયબર નાઇફ છે. અને એનાથી પણ આગળ આપણે વધીએ તો પ્રોટોન થેરેપી. આ ઘણી બધી ટેકનોલોજી આપણે છેલ્લા વર્ષોમાં ઘણો પ્રોગ્રેસ જોવા મળ્યો છે. ઘણી બધી થેરાપીની આપણે વાત કરી છે. હવે એમાંથી એક થેરાપીની વાત કરીએ, બ્રેકી થેરાપી. તેના વિશે આપનું શું માનવું છે? તે કઈ રીતે કામ કરે છે કેન્સરના દર્દીઓની સારવાર માટે? સો આપણે જે આગળ મશીનોની વાત કરી એ મશીનો એક્સટર્નલ રેડિયોથેરાપી આપણે આપતા હોઈએ છીએ મશીનોથી, જેનો મતલબ છે કે પેશન્ટને દૂરથી જ આપણે કિરણોથી ટ્રીટમેન્ટ આપીએ છીએ. અને બ્રેકીથેરાપી એટલે ઇન્ટરનલ રેડિયોથેરાપી, જેમાં આપણે પેશન્ટના શરીરમાં અમુક કેથેટર્સ મૂકતા હોઈએ છીએ જેના થ્રુ આપણે રેડિયેશન પસાર કરીએ છીએ. એટલે એ જે કેથેટર્સ છે એ પેશન્ટના કેન્સરના ટિશ્યુની અંદર જઈને એને એ જ હિસ્સાને બાળે છે, કેન્સર પર ડાયરેક્ટ અસર કરે છે. સો એ છે બ્રેકીથેરાપી. ઓકે, કયા પ્રકારના કેન્સરમાં આ જે ટેકનિક છે સૌથી વધારે અસરકારક સાબિત થાય? બ્રેકીથેરાપી મેઇનલી આપણે ગાયનેક કેન્સર્સમાં વધારે વાપરતા હોઈએ છીએ.
ગાયનેક કેન્સર્સમાં આપણે જે નોર્મલ કણો છે આજુબાજુ, કે જેમ કે પેશાબની થેલી છે, સંડાસનો રસ્તો છે ને વચ્ચે જ ગર્ભાશય છે, એટલે આ બધી જગ્યાઓ ગર્ભાશયથી ખૂબ નજીક હોવાથી આપણે જે બહારના કિરણો આપીએ છીએ એનાથી પૂરેપૂરો ડોઝ નથી આપી શકતા, જેના કારણે આપણે બ્રેકીથેરાપીની હેલ્પ લેવી પડે છે. કેમ કે બ્રેકીથેરાપી ડાયરેક્ટ કેન્સરના સેલ પર એક્ટ કરીને આજુબાજુના જે કણો છે જેને આપણે બચાવવા છે એને ખૂબ જ સારી રીતે બચાવી શકે છે. એટલે ગાયનેક કેન્સર એક એવો રોગ છે કે જેમાં બ્રેકીથેરાપી ખૂબ જ મહત્ત્વની છે અને એના વગર એની ટ્રીટમેન્ટ અધૂરી છે. ગાયનેક કેન્સર સિવાય પણ આપણે બ્રેસ્ટ કેન્સર છે, અમુક સાર્કોમા છે, આપણે હેડ એન્ડ નેકના કેન્સર્સ છે, ટ્યુમર્સ છે, એ બધામાં પણ બ્રેકીથેરાપીનો રોલ છે. ઘણા દર્દીઓ કે જે રેડિયેશન થેરાપીને લઈને બહુ જ બધા ચિંતિત હોય, ઘણી બધી ગેરસમજ ફેલાયેલી છે, તો તેને આપ કઈ રીતે દૂર કરશો ને આ જે દર્દીઓ છે તેમનું આપનું શું સજેશન છે? અમારી પાસે દર્દીઓ જ્યારે પણ આવે છે ત્યારે એમને એક સવાલ તો ચોક્કસથી હોય જ છે, કારણ કે રેડિયેશનને જે કોમન લોકો ઓળખે છે એ શેક તરીકે ઓળખે છે. એટલે બધાને એવું જ થાય છે કે શેક એટલે કંઈ ગરમ હશે, અમને કંઈ ડામ દેવામાં આવશે, અમને અમારા શરીર ઉપર કંઈક ગરમી આવશે. પણ અમે એ જ સમજાવીએ છીએ કે રેડિયેશન એટલે ગરમ ઠંડુ કંઈ જ નથી, એ કેવલ કિરણો છે જે મશીનમાંથી તમે જેમ સીટી સ્કેન કરાવો છો એમાં પણ એ સિમ્પલ મશીન હોય છે જેમાંથી આપણને તમારા ફોટોઝ મળે છે. અને એવી જ રીતે રેડિયેશન પણ એક મશીન છે જેમાંથી કિરણો નીકળશે અને એ કિરણોથી આપણી સારવાર થાય છે. એમાં કંઈ જ ગરમ ઠંડુ કે કંઈ જ શોક જેવું સેન્સેશન કંઈ જ લાગતું નથી. બીજી વસ્તુ એ કે રેડિયેશન લીધા પછી તમે એકદમ નોર્મલ હરી ફરી શકો છો, કારણ કે ઘણા બધા દર્દીઓને એવી ગેરસમજ હોય છે કે જેમ આપણે પેટ સ્કેન કરાવતા હોઈએ છીએ ત્યારે એક રેડિયો એક્ટિવ ડાઈ શરીરમાં નાખતા હોઈએ છીએ, જેમાં 24 કલાક આપણે લોકોથી દૂર રહેવાનું હોય છે. પણ રેડિયેશન એવું નથી. રેડિયેશન તમને આજુબાજુના લોકોને સ્પ્રેડ નથી થતું, જેમ કેન્સર પણ આજુબાજુવાળા લોકોને સ્પ્રેડ નથી થતું ડાયરેક્ટલી, એવી રીતના રેડિયેશન લીધા પછી પણ તમે નોર્મલ લાઈફ જીવી શકો છો અને નોર્મલ રીતે જ ઘરમાં બધાની સાથે રહી શકો છો. બીજું કે એ લેવાથી કંઈ દુખાવો થાય છે તો ના, એ લેવાથી જનરલી કોઈ દુખાવો થતો નથી. કિરણો છે, પેનલેસ છે. એના સિવાય બીજું ઘણા બધા પૂછતા હોય છે કે ચામડી આપણી બળી જતી હોય છે. ચામડી ઉપર થોડી ઘણી રેડિયેશનની ઇફેક્ટ આવે છે, પણ એ ટેમ્પરરી ઇફેક્ટ છે, એનાથી બળતરા જેવું સેન્સેશન આવતું નથી અને એ ટેમ્પરરી સાઇડ ઇફેક્ટ હોવાથી તમારી 1-2 મહિનામાં ચામડી પાછી નોર્મલ પહેલાં જેવી થઈ જતી હોય છે. ઓકે ડૉક્ટર, રેડિયેશન થેરાપી અને તેની જે આડઅસર છે તેમાં દર્દીઓને શું સંભાળવું જોઈએ તેને લઈને વિગત? રેડિયેશન થેરાપીની જે આડઅસરો છે એ આપણે કઈ જગ્યાએ રેડિયેશન આપીએ છીએ એના ઉપર ડિપેન્ડ કરે છે, કારણ કે રેડિયેશન જે જગ્યા પર આપીશું એની જે સાઈડ ઇફેક્ટ છે, ધારો કે આપણે મોઢા પર આપતા હોઈએ તો મોઢામાં ચાંદા થવા, જમવામાં તકલીફ થઈ, એની સાઈડ ઇફેક્ટ છે. જો આપણે પેટના ભાગમાં આપતા હોઈએ તો પેટમાં થોડું ડાયરિયા જેવું થયું, પેટમાં થોડો દુખાવો થયો કે પેશાબમાં થોડું બળતરા થવા, એ રીતના એની સાઈડ ઇફેક્ટ હોય છે. એટલે રેડિયેશનની જનરલ કોઈ સાઈડ ઇફેક્ટ નથી. આપણે જે જગ્યા પર આપીશું એ જગ્યા પર ડિપેન્ડ કરશે કે રેડિયેશનની શું સાઈડ ઇફેક્ટ આવશે. બિલકુલ, ખૂબ સારી રીતે ડૉક્ટર મૈત્રી એ વાતનો ઉલ્લેખ કર્યો. રેડિયેશન ઓન્કોલોજિસ્ટ છો તમે, હવે આ જે રેડિયેશન થેરાપી છે તેનું ભવિષ્ય આપને શું લાગી રહ્યું છે? રેડિયેશનનું ભવિષ્ય તો ઘણું સારું જ છે. ઓલરેડી આટલા બધા ટેકનોલોજીમાં એડવાન્સીસ થયા છે અને આગળ પણ થવાના જ છે, જેથી મને લાગે છે. અને કેન્સર એવી વસ્તુ છે કે જે આઈ થિંક અત્યારે દિવસે ને દિવસે વધતી જ જાય છે. એટલે એમાં આગળ રિસર્ચ થવાનું જ છે, નવી ટેકનોલોજી આવવાની જ છે, એટલે ભવિષ્ય તો ખૂબ જ સારું છે. મશીનની વાત કરી, નવી ટેકનોલોજીની વાત કરી, તો તેમાં જ એક એડ ઓન કરી દઈએ કે એઆઈ અને મશીન લર્નિંગ રેડિયેશન થેરાપીમાં કેવી રીતે મદદ કરી શકે? એઆઈથી છે ને રેડિયેશનના ઘણા બધા સ્ટેપ્સ હોય છે. જેમ કે સૌથી પહેલાં આપણે જ્યારે પેશન્ટને ટ્રીટમેન્ટ માટે લઈએ ત્યારે એમનું એ જે ભાગ આપણે ટ્રીટમેન્ટ આપતા હોઈએ એનું એક મેઝરમેન્ટ લઈને એક માસ્ક બનાવતા હોઈએ છીએ. એ એરિયાનું સ્કેનિંગ કરતા હોઈએ છીએ અને સ્કેન થાય પછી એનું અમે ટ્રીટમેન્ટ પ્લાન બનાવતા હોઈએ છીએ. એ પ્લાન મશીન પર ટ્રાન્સફર થાય અને પેશન્ટને એ પ્રમાણે ટ્રીટમેન્ટ જાય. તો આ જે સ્ટેપ્સ છે રેડિયેશનના પ્લાનિંગમાં, એમાં આઈ થિંક જે મારું પ્લાનિંગનું સ્ટેપ છે એ કમ્પ્યુટરાઇઝડ જ હોય છે, બટ સ્ટીલ એ મેન્યુઅલી અમે કરતા હોઈએ છીએ કે એક પર્સન એને પ્લાન કરી રહ્યું છે. સો આઈ થિંક ભવિષ્યમાં એના રિલેટેડ કંઈક એઆઈ મિકેનિઝમ આવશે કે જેનાથી આપણે એ ફાસ્ટર અને મોર કેલ્ક્યુલેટ કરી શકીશું ઇઝીલી. હવે આ રેડિયેશન ઓન્કોલોજિસ્ટ છો તમે, તો તે બનવા માટેની પ્રેરણા આપને કઈ રીતે મળી?
રેડિયેશન ઓન્કોલોજીની ફિલ્ડ આમ બહુ જાણીતી નથી. જ્યારે MBBS કર્યું ત્યારે MBBS માટે ડૉક્ટર બનવા માટેની પ્રેરણા મને મારા પેરેન્ટ્સે આપી, કારણ કે મારી ફેમિલીમાં કોઈ ડૉક્ટર છે નહીં હજી સુધી. અને એના પછી જ્યારે આગળ લાઈન ચૂઝ કરવાની હતી ત્યારે મારા હસબન્ડનું એવું માનવું હતું કે આગળ જઈને આપણે એવી ફિલ્ડ લઈએ કે જેમાં આગળ ઘણી બધી ટેકનોલોજી એડવાન્સ થવાની હોય, આગળ જેનો ઘણો બધો સ્કોપ હોય અને જેમાં ચાન્સીસ આપણા સારા રહેતા હોય છે. પ્લસ કેન્સર એવી ફિલ્ડ છે કે જેમાં આપણે રિસર્ચ રહેવાનું જ છે, આજીવન રિસર્ચ રહેવાનું જ છે. એટલે એવી કોઈ નવી ફિલ્ડ લેવી હતી કે જેમાં હું પૂર્ણ રીતે મારા પેશન્ટ્સને પણ સેટિસ્ફાય કરી શકું અને કેન્સરના દર્દીઓને કઈ રીતે એમની પીડામાંથી મુક્ત કરી શકું છું, એ વસ્તુ મારા માટે ઇમ્પોર્ટન્ટ હતી ત્યારે. બિલકુલ. સરળ શબ્દોમાં રેડિયેશન કિરણોથી થતી સારવાર. તમારા કામનો સૌથી સંતોષકારક ભાગ કયો? વર્ષો પછી જ્યારે ટ્રીટ થયેલું દર્દી તમારી પાસે આવે અને એમના મુખ પર જે સ્માઇલ હોય એ વસ્તુ. જો ડૉક્ટર ન હોત તો શું હોત? મે બી આર્ટિસ્ટ. તમારું ફેવરિટ કોઈ ફિલ્મ કે તમારું કોઈ ફેવરિટ પુસ્તક કે જે તમને પ્રેરણા આપે છે? મારા હસબન્ડે લખેલી બુક લીડ ફ્રોમ ધ ફ્રન્ટ. દર્દીઓ આવે તો સૌથી વધારે કયા પ્રશ્ન પૂછે? મને કેન્સર મટી તો જશે ને. આપ આ એપિસોડમાં ઉપસ્થિત રહ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ડૉક્ટર મૈત્રી ગાંધી સાથેની વાતચીતમાં આપણે જાણ્યું કે રેડિયેશન થેરાપી કે જે કેન્સરના દર્દીઓને સાજા થવા માટે એક મજબૂત હથિયાર બનીને કામ કરે છે. અત્યાર સુધી 80% વધારે એવા કેન્સરના દર્દીઓ છે કે જે તેનાથી સાજા પણ થયા છે. તો આ બધી જ માહિતી નિષ્ણાંત ડૉક્ટરો અને એ બધું જ આપને ક્યાં મળશે? તો તે છે હેલ્થ ગ્રંથનું પ્લેટફોર્મ. માટે આપે આ વિડીયો જોવો પડશે, આ વિડીયોને લાઇક કરવું પડશે, વધુ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે અને હા, શેર કરવાનું ન ભૂલતા. મને આપશો રજા. નમસ્કાર.